નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સાબરકાંઠામાં આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટ સહિત 400 કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. સાબરકાંઠા જિલ્લાના 700 આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો સામે આવ્યો છે, જેમાં હડતાળ ઉપર રહેલા 400 કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. જેમાં આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટ સહિત 400 કર્મીઓ ફરજ મોકૂફ કરાયા છે. આ આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા છે. ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. તો એકાએક ફરજ મોકૂફ કરાવી દેતા આરોગ્ય કર્મીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજ રોજ સાબરકાંઠા જિલ્લામાં આરોગ્યના 400 જેટલા કર્મચારીને ફરજ મોકૂફીનો ઓર્ડર માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા કરવામાં આવ્યો છે. જે એના અંદર સંબંધિત જે તોકવામાં આવેલો છે અહેવાલ, એમાં એવું છે કે ખાતાકીય પરીક્ષા બાબત, તો ખાતાકીય પરીક્ષા બાબત એ 2022માં આવી. એ પછી દરેક કર્મચારી 3 ટ્રાયલ હોય, પણ કોઈ ટ્રાયલ લેવાયા નથી. કોઈ પણ જગ્યાએ આ બાબતની અમે ચર્ચાઓ કરતો મળેલ માહિતી મુજબ અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટન ન કરી શકે. કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર મળે, બાકી ઉચ્ચતર મળે નહીં. ઉચ્ચતર એ અમને 10 વર્ષે મળતું હોય છે. એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો નથી થયો. પણ સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષની ખાતાકીય મુક્તિ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલી હતી, એ મુક્તિનો આદેશ પણ મારો આ જ બંને અધિકારીઓ દ્વારા થયેલો છે. અને એ અધિકારીઓ દ્વારા જ મારા સર્વિસ બુકના અંદર એન્ટ્રી પણ પડેલી છે. જે અનુસંધાને આ બિલકુલ ગેરવ્યાજબી કારણસર સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓને છૂટા કર્યા છે, એ વેલિડ નથી. જેના અનુસંધાને અમે કોર્ટ રાહે જવાનું છે, કોર્ટ રાહે જઈશું. જે કંઈ માર્ગ અપનાવવો પડશે એના માટે સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારીઓ તૈયાર છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.